આ સમર વેકેશનનો તમારો શું પ્લાન છે? હવે તમે કંઈ વધારે વિચારી ના રાખ્યું હોય ને જો તમે અમદાવાદમાં રહો છો અથવા તો ફરવા આવવાનું વિચારી રહ્યા છો ને તો આજ હું તમને એક મસ્ત જગ્યા બતાવીશ. તો આજે હું તમારી માટે લઈને આવી છું બાલવાટિકા 2.0. અરે એન્ટ્રી તો આપણે કરી લીધી પણ એક વખત જોઈ લે એક્ટિવિટીઝ કઈ કઈ છે. બાલવાટિકા ફન કાર્નિવલમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ છે, પરંતુ આજે મારી પાછળ તમને ડોમ દેખાઈ રહ્યો છે ને એની અંદર એક અલગ જ પ્રકારની દુનિયા છે. અને કેવી દુનિયા છે એ જાણવા માટે આપણે અંદર જઈને જોઈ લઈએ કે અંદર શું છે. એટલે મારી આજુબાજુ મને અલગ અલગ પ્રકારના જે જીવજંતુઓ છે એ દેખાઈ રહ્યા છે, અલગ અલગ પ્રકારના રંગો પણ દેખાઈ રહ્યા છે અને અવાજો પણ સંભળાઈ રહ્યા છે. એટલા માટે તમારા બાળકોને અથવા તો તમારા જે મિત્રો છે, તમારા ભાઈ બહેનના બાળકોને લઈને એક વખત જરૂરથી અહીંયા તો તમારે આવવું જ જોઈશે. આ લોકો ઉલટા ઊભા છે કે પછી હું ઉલટી ઊભી છું મને બી નથી ખબર પડતી. મારી પાછળ જે હાઉસ છે ને એનું નામ છે ઇલ્યુઝન હાઉસ અને આપણે એની અંદર કઈ કઈ વેરાયટીઝ છે, શું શું નવું આવ્યું છે ને એ પણ બધું ચેક કરીએ. તો ચલો આપણે અંદર જઈએ. હવે તડકામાંથી હું અંદર આવી તો મને ચક્કર આવતા હશે તો એવું નથી. આજે મારી આસપાસની જેટલી પણ દુનિયા છે ને એ ભમી રહી છે એવું મને લાગી રહ્યું છે. આ એક પ્રકારનું ઇલ્યુઝન છે અને જો તમારે પણ આવા ઇલ્યુઝનનો અહેસાસ કરવો હોય, એક્સપિરિયન્સ કરવો હોય ને તો એક વખત ચોક્કસથી ઇલ્યુઝન હાઉસની મુલાકાત તો તમે લઈ જ લેજો. મનુભાઈની રિક્ષા ચાલી પમ પમ પમ. હવે આ રિક્ષા મારી ઉપર છે કે હું રિક્ષાની ઉપર ઉલટી ઊભી છું કંઈ જ ખબર નથી પડતી. અરે આ કંઈ સમજાતું નથી. હું રાઈટથી લેફ્ટ ગઈ, લેફ્ટથી રાઈટ ગઈ, પણ આ જે આંખો છે ને એ મને જ ફોલો કરે છે. મતલબ કંઈ બીજે જોતી જ નથી. આવું કેવી રીતે શક્ય થાય? આ કેવા પ્રકારનું ઇલ્યુઝન છે યાર? સમજાતું નથી યાર. ટાઈમ ઇઝ એન ઇલ્યુઝન એવું કોટ આ દિવાલ પર લખેલો છે. મતલબ કે સમય એક પ્રકારનો ઇલ્યુઝન છે. આમાં શું છે અંદર? હે ખતરનાક હતું હા પણ આ ઇલ્યુઝન હાઉસ. લાઈક અંદર અલગ જ એક્સપિરિયન્સ થયો હતો મને, પણ હવે બહાર નીકળીને એમ થયું કે ના હવે આ જે દુનિયા છે થોડી નોર્મલ છે. પણ એક વખત તો જરૂરથી આવો એક્સપિરિયન્સ તમારે પણ લેવો જ જોઈએ. બહુ મજા આવી. હા જોરદાર મજા આવી રહી છે મને આમાં. મોટાઓનું જે ગો કાર્ટિંગ છે એના કરતાં તો નાના છોકરાઓનું જે ગો કાર્ટિંગ છે ને એ કરવાની કંઈક મજા જ અલગ છે. મને એમ થાય હજી એક રાઉન્ડ મારી જ લઉં છે. એટલે લેઝી રિવર આ તો કંઈક મારા કામની વસ્તુ હોય ને એવી લાગી રહ્યું છે, પણ એકચ્યુઅલમાં શું છે આ વસ્તુ એ પણ જોઈ લઈએ આપણે. ચલો ક્યાં ગયા યાર આ બધા કેમેરાવાળા? ક્યાં ગયા ભાઈ? આકાશ પણ અરે ફાઇનલી મળી ગયા. કેટલી ખતરનાક ભૂલ ભૂલાયા છે યાર. ક્યાં ખોવાઈ ગયા હતા? ચલો 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 બહાર નીકળીએ. આને તમે ઓળખો છો કે આ કોણ છે? જો તમને મગજમાં ના આવતું હોય તો કહી દઉં કે આ છે જેક સ્પેરો અને આ છે એની લૂંટેલી બોટ. આવું બૂટ હાઉસ તમે મુંબઈમાં જોયું હશે, પરંતુ હવે આપણા અમદાવાદની આ બાલવાટિકામાં પણ તમને આવા બૂટ હાઉસનો અનુભવ લઈ શકો છો. અહીંયાથી તમને આખો જે વ્યૂ છે એ દેખાઈ રહ્યો છે કે બાલવાટિકામાં કઈ કઈ એક્ટિવિટીઝ આવેલી છે. અને શરૂઆતમાં જે બૂટ હાઉસ છે ને એ સૌથી બેસ્ટ લાગ્યું મને. આપણે બીજી પણ એક્ટિવિટીઝ જોઈ લે. નીચે આવું છું, દરિયાની ઊંચી ઊંચી લહેરો સાથે મારું જહાજ જે છે અથડાઈ રહ્યું છે. આ છે ડાયનો પાર્ક. હવે તમે થોડા દિવસ પહેલા ન્યૂઝ સાંભળ્યા હશે કે જે ડાયર વુલ્ફ છે એને ફરી એક વખત કંઈક 1200 વર્ષ પછી જીવતા કરી દીધા છે. પરંતુ અમદાવાદની જે બાલવાટિકા છે ને અહીં તો આ લોકોએ ડાયનોસોર છે ને એમને જીવતા કરી દીધા છે. તો એક વખત ત્યાંની બી નજર લઈ લઈએ કે આ ડાયનોસોર કેવા લાગતા હશે. એટલે હું હજુ બાલવાટિકામાં જ છું, ક્યાંય બીજે નથી આવી ગઈ. બાલવાટિકામાં જ આ VR ગેમ ઝોન આવેલો છે. અહીંયા તમને બીજી ઘણી બધી ગેમ્સ રમવા મળશે અને બાળકો માટે તો જોરદાર જગ્યા છે આ. એટલે બાળકોનો આખી સાંજ ક્યાં નીકળી જશે ને ખબર જ નહીં પડે. હવે આગળની ચર્ચા પછી આપણે કરીએ, કારણ કે મારું એક્સિડન્ટ થઈ જશે અહીંયા. તો બાય બાય. હવે ચાલો હું તમને છે ને કંઈક નવીન વસ્તુ બતાવું. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ગુજરાતમાં આવું કશું ક્યાંય નથી આવેલું. આ છે ફ્લાઇંગ થિયેટર. હવે આની અંદર શું છે ને એ તો આપણે અંદર જઈને જ ખબર પડશે. તો આનો એક્સપિરિયન્સ કેવો છે એ પણ આપણે લઈ લઈએ. ચલો. 亲爱的旅客们，欢迎您乘坐飞越航班。
请勿携带饮料、观看影片。观看影中，亲爱的旅客们， અત્યારે મને એવું લાગી રહ્યું છે કે હું હિમાલય ઉપરથી ઉડી રહી છું. લાઈક લિટરલી મને છાંટા ઉડેલા છે પાણીના 在 અત્યારે. 紧急安全着陆。 બહુ મજા આવે. તો હવે આપણે પહોંચી ગયા છે મિરર મેઝમાં, જ્યાં સાચો રસ્તો કયો છે અને ક્યાં મિરર આવેલા છે એ ખબર નહીં પડે તો થોડુંક સંભાળીને ચાલવું જોઈશે, નહીં તો ભટકાઈ જશું. હવે તમે મને કહો સીધી જાઉં કે લેફ્ટ જાઉં કે ક્યાં જાઉં? અહીંયા લાગે છે પાછું ખોટું. આ તો કરવું પડશે, નહીં તો હું પાછી ભટકાઈશ. તમને ભરોસો નહીં આવે કે આજે હું કોને મળી? વિરાટ કોહલી અને થાલા ધોની. હવે જો કે ભલે આ સાચા નથી, પણ આ વેક્સ મ્યુઝિયમ છે જે અમદાવાદની બાલવાટિકામાં આવેલું છે. ભાઈ એક ટેસ્લા કેટલા નહીં આવશે? સર તમને ખબર છે E = mc². અત્યારે જે આપણે જોયું, જે અત્યારે એક્સપિરિયન્સ લીધો એ હતો મડ બાઇકનો એક્સપિરિયન્સ. મને તો આ બાઇક ચલાવીને બહુ જ મજા આવી ગઈ. એક વખત તો જીવનમાં આવો એક્સપિરિયન્સ તો લેવો જ જોઈએ. મારો પહેલી વખત તો મડ બાઇકનો એક્સપિરિયન્સ હતો. અને જો તમારે પણ આવો એક્સપિરિયન્સ લેવો હોય તો તમને ખબર જ છે તમારે ક્યાં આવવાનું છે. અને જો તમને અમદાવાદના નથી ને ફરવા આવતા હોય તો આવી જાજો અમદાવાદની બાલવાટિકામાં. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે ગ્લાસ ટાવર. અને આ સિવાય મેં તમને કીધું હતું સ્નો પાર્ક પણ છે. આ બધી વસ્તુ હું તમને અત્યારે નહીં બતાવું. જો તમારે આ બધી વસ્તુનો એક્સપિરિયન્સ લેવો છે તો તમને ખબર છે તમારે ક્યાં આવવાનું છે? કાંકરિયાના ગેટ નંબર 5 પાસે જે બાલવાટિકા ફન કાર્નિવલ છે ત્યાં તમારે પહોંચી જવાનું છે. અને આવી જ રીતે અમારા પ્લાન્સને તમે તમારા પ્લાન્સ બનાવો હોય તો એના માટે જોતા રહેજો શું પ્લાન. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.